વડોદરા સ્થિત ગુજરાત રિફાઇનરી ખાતે ઈડી બિપ્લોય બિસ્વાસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। રિફાઇનરીના ઈડી બિપ્લોયે રિફાઇનરી દ્વારા મેળવેલ સિદ્ધિઓ સહિત આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર નવા પ્રોજેક્ટની જાણકારી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ અને લ્યુબ ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટ રિફાઇનરીની ક્ષમતા 13.7થી વધારીને 18 MMTPA કરશે, જે ભારતની આયાત નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરશે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં દિલ્હીની જેમ વડોદરામાં પણ હાઇડ્રોજન બસની સુવિધા શરૂ કરવામાં આવશે, જેનું હાલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પત્રકાર પરિષદ પહેલા પહલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। गुजरात रिफाइनरी का जो कैपेसिटी है वो 13.7 से 18 तक लेके जा रहे हैं। वो प्रोजेक्ट अभी एडवांस स्टेज पे है इम्प्लीमेंटेशन के, और उसका एक पोर्शन इसी साल के एंड तक चालू हो जाएगा और बैलेंस पोर्शन नेक्स्ट ईयर के मिडिल तक चालू हो जाएगा। ये होने के बाद हमारी कैपेसिटी बढ़ेगी। इसके साथ साथ हम लोग पॉलीप्रोपिलीन बनाना शुरू करेंगे, जो कि एक पेट्रोकेमिकल है और जो डाउनस्ट्रीम इंडस्ट्रीज के लिए एक सीड है।